બાંગ્લાદેશમાં હાલ જે પ્રકારે અરાજકતાનો માહોલ સર્જાયો છે અને ત્યાં વસતા ભારતીયો તેમજ લઘુમતી હિન્દુ સમાજ પર અત્યાચારો થઈ રહ્યા છે, તેને લઈને સમગ્ર ભારતભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સરહદી જિલ્લા બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। પાલનપુરના કોજી વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને બાંગ્લાદેશના પુતળાઓનું દાન કરીને પોતાનો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો। આ તકે કાર્યકરોએ બાંગ્લાદેશ વિરોધી સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી દીધું હતું। બાંગ્લાદેશમાં સર્જાયેલી હિંસક પરિસ્થિતિને કારણે ત્યાં કોઈ પણ ભારતીય સુરક્ષિત ન હોવાથી હવે લોકો જીવ બચાવવા માટે વતન પરત ફરી રહ્યા છે, જેને પગલે ભારતીય સેનાએ પણ બોર્ડર પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે। પાલનપુર વીએચપી દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી હતી કે જો ત્યાં વસતા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે।